જૂના પેન્શન મુદ્દે એનજીસીએ આવવાનું પર પૂરા દેશના રેલવે કર્મચારીઓ, રાજ્ય કર્મચારીઓ તેમજ શિક્ષણના કર્મચારીઓ 4 દિવસની ભૂખ હડતાલ પર છે। તારીખ 8 થી 11 સુધી રાજકોટ રેલવે ઓફિસના ખાતે દેખાવો કરશે તેમજ આ ઝુંબેશમાં યુવા કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લેવા માટે અપીલ કરી। અહેવાલ દીપક રાઠોડ। મારું નામ જીતેન્દ્ર સતાપરા, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન રાજકોટ ડિવિઝન મંડળ અધ્યક્ષ છું। મારા સાથી મયુરભાઈ ગઢવી અમારા મંડળ મંત્રી છે તથા અમારા સાથી સિનિયર સાથી નિખિલ જોશી જે ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના વેસ્ટર્ન રેલવેના જોનિયલ સેક્રેટરી છે। આજે અમારે જોઈન્ટ ફોરમ ફોર રજિસ્ટ્રેશન ઓફ ઓલ્ડ પેન્શન સ્કીમ જીએફઆર ઓપીએસ જે 21 જાન્યુઆરીનો દિવસે જે ઓલ ઇન્ડિયામાં તમામ સરકારી કર્મચારી અને કેન્દ્ર સરકાર કર્મચારીના જેટલા સંગઠન છે 24 જેવા સંગઠને એક ફોરમ બનાવ્યું છે। એ ફોરમને અધીન અમારી જે મેઇન માંગ છે કે ઓપીએસ બહાલ કરો। ઓપીએસ લેવા માટે, પુરાની પેન્શન સ્કીમ લેવા માટે આ અમે એક ફોરમ બનાવ્યું છે કે એનપીએસ ને પૂર્ણતઃ સ્ક્રેપ કરીને ઓપીએસ લાગુ કરવા માટે સરકાર પાસે અમારી ડિમાન્ડ છે। અમે અમારા બેનર તળે અમારા ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના મહામંત્રી શ્રી ગોપાલ મિશ્રાજીના આદેશ અનુસાર તથા અમારા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયનના મહામંત્રી જે.આર. ભોસલે સાહેબના આદેશ અનુસાર આજે અમે ઓપીએસની ડિમાન્ડ માટે 4 દિવસ માટે 8 થી 11 જાન્યુઆરી 2024માં અમે અહીંયા રિલે ફાસ્ટ, હંગર ફાસ્ટ ધરણા દેવાના છીએ। અમારી એક જ માંગ છે ઓપીએસ, કે ઓપીએસ તમામ કેન્દ્ર કર્મચારી અને સરકારી કર્મચારી જે 1 જાન્યુઆરી 2004 પછી જે લાગ્યા છે એને ઓપીએસ બહાલ કરો અને પૂર્ણતઃ ઓપીએસનો લાભ આપો। આ અમારી મેઇન ડિમાન્ડ છે અને આ માટે અમે અગાઉ 20-21 તારીખે તેનું હડતાલ માટેનું મતદાન પણ કરેલું છે। અમારા જો આ સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ અમારી માંગ છે, આ અમારી જે રિટાયર્ડ પછીની જે પુરાની પેન્શન રહી એ બહુ અમારા માટે મહત્વપૂર્ણ છે અને એ અમારો સથવારો છે જે પેન્શન જે રિટાયર થાય માટે। તો અમારી આ પુરાની પેન્શન અમને આપવામાં આવે। સરકાર બહુ સારું કામ કરી રહી છે, તો સાથે સાથે અમારી આ પેન્શન જે છે ઓપીએસ એ બહાલ કરવામાં આવે।